ધાનેરાની ખાનગી શાળા ખાતે આજે નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો એક જગ્યાએ ભેગા થઈ પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા બાળકોનું સન્માન કરી રહ્યા છે। મૂળ ધાનેરા તાલુકાના અને સરકારની અલગ અલગ ફરજોમાં 58 વર્ષ સુધી ફરજ નિભાવનાર સરકારી નિવૃત્ત કર્મચારી ભેગા થઈ એક મંડળ ચલાવી રહ્યા છે, જેમાં 150 જેટલા સભ્યો છે। વર્ષ દરમિયાન વિવિધ સેવાના કામ સાથે પોતાના પરિવારના તેજસ્વી બાળકો જે સારું પરિણામ લાવી રહ્યા છે, આવા બાળકોનું સન્માન પણ કરતા હોય છે। આજે યોજાયેલ સન્માન સમારોહમાં 70 વર્ષથી વધારે ઉંમરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે પોતાના પુત્ર જેવા બાળકો જે ધોરણ 10 અને ધોરણ 12માં સારું પરિણામ લાવ્યા છે, આવા બાળકોનું પણ સન્માન વડીલ વૃદ્ધ આગેવાને કર્યું હતું। નિવૃત્ત થયા બાદ પણ સમાજ ઉપયોગી કઈ રીતે થઈ શકાય તે આ વડીલ વૃદ્ધના સેવાકીય કાર્યથી શીખવા જેવું છે। બીજી તરફ વડીલ વૃદ્ધ સરકારી કર્મચારીઓ સંગીત ખુરશી રમી આનંદ માણ્યો હતો। નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રમુખ મંત્રી સહિતના અલગ અલગ વિભાગમાં ફરજ નિભાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીને ઓનલાઈન છેતરપિંડી વિશે પણ માહિતી આપવામાં આવી હતી। સાથે સરકાર તરફથી મળતી વિવિધ સેવા અને લાભો વિશે પણ આજની બેઠકમાં વડીલોને જરૂરી માહિતી મળી હતી। આનંદ, ઉત્સાહ અને બીજાની મદદ સાથેના આ આયોજનને લઈ વધુ માહિતી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે આપી હતી। નિવૃત્ત કર્મચારીઓ પોતાનું જીવન ખૂબ જ સારી રીતે આનંદમય રીતે વિતાવી શકે એટલા માટે અમે આ દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ અને જેથી કરીને એમનામાં પણ ઉત્સવ આવે। ભલે એમની ઉંમર થઈ પણ મનથી હજુ આપણે તાજા છીએ એવો અહેસાસ કરાવવા માટે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ। આજના કાર્યક્રમમાં અહીંયા એક છેલ્લે રમત રાખવામાં આવી હતી। ખરેખર એની અંદર ખૂબ જ મજા આવી અને જૂના જે હમણાં બાળકો વખતના જે સંસ્મરણો હતા એ અમને તાજા થયા અને એ રમતની અંદર ખૂબ જ તમામ વડીલોએ ભાગ લીધો અને ખૂબ જ મજા આવી। અને આ સ્કૂલે પણ અહીંયા અમારા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી। બાળકોને મંડળ તરફથી પણ સારા ઇનામો તેજસ્વી તારલાઓને આપવામાં આવ્યા, એમનું સન્માન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં દરેકને ખૂબ જ મજા આવી અને આવો કાર્યક્રમ દર વર્ષે થાય એવું અમે ઈચ્છીએ છીએ।